હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની અંદર આજે આપણે એક લાસ્ટ ટોપિક અને ખૂબ જ સરસ મજાના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ન્યુક્લિયર રિએક્ટર અને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયર વિખંડનની ચર્ચા કરેલી હતી. ન્યુક્લિયર વિખંડનની અંદર ઘણી યુરેનિયમને લઈને પ્રક્રિયાઓ પણ આપણે જોયેલી હતી. બધી જ પ્રક્રિયાઓની અંદર એક કોમન વસ્તુ હતું કે યુરેનિયમને ટાર્ગેટ ન્યુક્લિયસ બનાવી તેના ઉપર જો ન્યુટ્રોનનો, કેવા ન્યુટ્રોન તો કે ધીમા ન્યુટ્રોનનો જો મારો ચલાવવામાં આવે તો બે સરખા ટુકડામાં લગભગ બે સરખા ટુકડામાં તેનું શું થાય છે, વિભાજન થાય છે. સાથે ખૂબ જ પુષ્કળ ઉર્જા ધરાવતા એટલે લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન પણ ઉત્સર્જિત થાય છે, પ્લસ ઘણી બધી ઉષ્મા ઉર્જા પણ છૂટી પડે છે. ક્લિયર? તો આ જ વિખંડનની પ્રક્રિયાને લઈને આપણે અહીંયા આજે ચર્ચા કરવાની છે. ખાસ કરીને જે આપણે 2 થી 3 પ્રક્રિયા જે આપણે જોયેલી હતી એમાં તમને ખબર હશે કે જે ઉત્સર્જિત થતા ન્યુટ્રોન છે એ અમુકમાં 2 થાય, અમુકમાં 3 થાય, અમુકમાં 4 ઉત્સર્જન પામે. એટલે એવરેજ જે છે એ 18 આવે છે. એટલે ઉત્સર્જન એક વિખંડન થાય, એક વિખંડન દીઠ એવરેજ જે છે એ લગભગ 18 ન્યુટ્રોન આવે છે. ક્લિયર? તો 18 ન્યુટ્રોન જે છે એ બીજા ઘણા બધા યુરેનિયમ, એટલે કે 2 એવરેજ ગણીએ આપણે, 2 ન્યુટ્રોન ધારો કે ઉત્સર્જિત થયા છે તો 2 ન્યુટ્રોન બાકીના યુરેનિયમને પાછું વિખંડન કરે, એમાંથી પાછા 2 ઉત્પન્ન થાય એટલે 4 ઉત્પન્ન થાય. એ 4 બીજા 4 યુરેનિયમને કરે એટલે બીજા 8 ઉત્પન્ન થાય. તો આવી રીતે કન્ટિન્યુઅસલી જો પ્રક્રિયા ચાલુ રાખે, તો આવી પ્રક્રિયાઓને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાઓ કહે છે. શું કહે છે? ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાઓને. આવું શોધખોળ થઈ હતી ફર્મી નામના વૈજ્ઞાનિકે લગભગ ઈસવીસન 1939માં. ક્લિયર? એટલે કે એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરીએ કે ધારો કે ભાઈ આ કોઈ એક યુરેનિયમ છે, એમાંથી ધારો કે 2 ન્યુટ્રોન જે છે એ ઉત્સર્જન પામે છે. કેટલા ન્યુટ્રોન ઉત્સર્જન પામે છે? 2. એ 2 ન્યુટ્રોન, એમાંનો એક ન્યુટ્રોન પાછો એક યુરેનિયમ સાથે અથડાય, બીજો ન્યુટ્રોન પાછો એક યુરેનિયમ સાથે અથડાય. ક્લિયર? આમાંથી પાછા 2 ઉત્સર્જન પામે, આમાંથી પણ પાછા 2 ઉત્સર્જન પામે, એટલે ટોટલ 4 થયા. પાછા નવા યુરેનિયમ સાથે અથડાય, પાછા એક નવા યુરેનિયમ સાથે અથડાય, આ પણ નવા યુરેનિયમ સાથે અથડાય, આ ન્યુટ્રોન પણ નવા યુરેનિયમ સાથે અથડાય. તો ટોટલ કેટલા ઉત્પન્ન થાય? તો કે અહીંયા 2, અહીંયા પણ 2, અહીંયા પણ પાછા 2. કારણ કે પ્રત્યેક વિખંડન દીઠ આપણે 2ની એવરેજ કાઢી. એક વિખંડન થાય એટલે એક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય તો 2 જેટલા ન્યુટ્રોન આપણને મળે. તો જો આવી જ પ્રક્રિયાઓ કન્ટિન્યુ રાખવામાં આવે તો આપણને ઘણી માત્રામાં, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા સતત મળતી રહે. અને આવી પ્રક્રિયાને શું કહેવાય છે? ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાઓ કહે છે. ક્લિયર? પણ એના માટે આપણે મિત્રો ધીમા ન્યુટ્રોનની જરૂર પડે. યાદ રાખજો, યુરેનિયમનું વિખંડન ઉપજાવવું હોય તમારે તો ધીમા ન્યુટ્રોનની જરૂર પડે. અને અહીંયા આપણને જે ઉત્સર્જન દ્વારા જે ન્યુટ્રોન મળે છે એની ઉર્જા ખૂબ જ વધારે છે, 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને રાખવાની છે કેટલી? 0.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને ધીમા કરવા માટે શું કરવું પડે, કઈ બીજી તકલીફો નડે છે, એ સમગ્ર ચર્ચા આપણે આજે કરીશું. તો થોડીક થિયરિટિકલ બાબત છે એટલે સાથે સાથે લખતા પણ જશું. તો બેઝિક ચર્ચા, બેઝિક શબ્દોમાં લખીએ. પોઈન્ટ વાઇઝ. ધીમા ન્યુટ્રોન વડે 92235 અથવા તો 38 યુરેનિયમના ન્યુક્લિયસના વિખંડનની પ્રક્રિયામાં એક કે એકથી વધારે ન્યુટ્રોન પણ ઉત્સર્જન પામે છે. આપણને ખબર છે ઉત્સર્જન પામે છે. સરેરાશ રીતે જો આપણે દર કાઢીએ તો કીધું પ્રમાણે 18 ન્યુટ્રોન મળે છે. એ પણ લખીએ. સરેરાશ રીતે તેના દર
એક વિખંડન દીઠ 2.5 ન્યૂટ્રોન મળે છે. કેટલો? 2.5. પણ 2.5 તો હોતો નથી કાયદેસર, બરાબર. ન્યૂટ્રોન તો પૂર્ણાંકમાં જોઈએ, પણ તેમ છતાં આપણે એવરેજ કાઢીએ તો કેટલો મળે છે? 2.5 મળે છે. ક્લિયર? 2.5નું કારણ એવું છે કે અમુક જગ્યાએ 3 હોય તો અમુક જગ્યાએ 4 હોય તો અમુક જગ્યાએ 2 હોય. ક્લિયર? એટલા માટે આપણે શું લખીએ છીએ? 2.5 લખીએ છીએ. ત્યારબાદ લખીએ ઈસવીસન 1939માં ફર્મી નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે આ રીતે જે ન્યુટ્રોન ઉદ્ભવે છે એને બાકીના બીજા યુરેનિયમ સાથે જો વિખંડન ઉપજાવી શકાય કે ન ઉપજાવી શકાય, તો તેથી આપણને વધારે હજી ન્યુટ્રોન બીજા પણ મળે અને વધારે ઉર્જા પણ મળે. અને આવી જો પ્રક્રિયાની હારમાળા બનાવવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવાય? ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. તો લખીએ મિત્રો એ સમગ્ર વાત. ફર્મીએ સૂચવ્યું કે આ રીતે ઉદ્ભવતા ન્યુટ્રોન વડે બીજા વધુ યુરેનિયમ ન્યુક્લિયસોનું વિખંડન ઉપજાવી શકાય. તો હજી વધારે ઉર્જા અને હજી વધારે ન્યુટ્રોન પણ મળે. અને જો આવું કન્ટિન્યુઅસલી ચાલુ રાખવામાં આવે એટલે કે આવી પ્રક્રિયાની હારમાળાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. આને કહેવાય છે મિત્રો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. જો આવું કન્ટિન્યુઅસલી ચાલુ રાખવામાં આવે તો એને કહેવાય છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા, જેને આપણે અહીંયા દર્શાવેલી છે. આ છે તમારી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. ક્લિયર? દેખીતી રીતે આપણને ઇઝી લાગે પણ આમાં ઘણી મુશ્કેલી છે. ક્લિયર? જો આવી પ્રક્રિયા નિયંત્રિત કરી શકાતી હોય, ક્લિયર, તો તમને રેગ્યુલર સમાન દરથી ઉર્જા મળે અને તેના ઉપર તમે ન્યુક્લિયર રિએક્ટર બનાવી શકો. પણ જો આવી પ્રક્રિયા અનિયંત્રિત રહે, જો તમારા કંટ્રોલમાં ન રહે, તો આનાથી બહુ મોટો વિસ્ફોટ થઈ શકે છે. ક્લિયર? એટલે બંનેનો ઉપયોગ આપણે કરીએ છીએ. પ્રક્રિયાને નિયંત્રણ પણ કરીએ છીએ અને એનો ઉપયોગ આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં કરીએ છીએ. અને અનિયંત્રિત પ્રક્રિયા છે એનો ઉપયોગ આપણે ન્યુક્લિયર બોમ્બમાં કરીએ છીએ. એટલે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો નિયંત્રિત હોય તો તેનો ઉપયોગ આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં કરીએ છીએ. અને આ જ પ્રક્રિયા જો અનિયંત્રિત હોય તો એનો ઉપયોગ આપણે ન્યુક્લિયર બોમ્બની અંદર કરીએ છીએ. ક્લિયર? પણ આપણે સ્ટડી કરવાનું છે માત્ર ન્યુક્લિયર રિએક્ટર. એટલે આપણે પ્રક્રિયાને નિયંત્રણ કરતા શીખશું, બધા ઇલેક્ટ્રોનને ધીમા પડતા શીખશું, પ્લસ ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થતી હોય તો તાપમાન પણ વધી જાય તો તાપમાનને પણ ઠંડુ પડતા શીખીશું. ક્લિયર? પછી અમુક પ્રમાણમાં જ ન્યુટ્રોન ઉત્પન્ન થવા જોઈએ તો ન્યુટ્રોનનું પ્રમાણ કેટલું રાખવું એની પણ માહિતી આપણે મેળવશું. ક્લિયર? તો હવે ચર્ચા કરીશું આપણે કે ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે કઈ કઈ મુશ્કેલીઓ આપણને નડે છે અને તેનું આપણે શું શું નિવારણ કાઢી શકીએ. તો આપણું નેક્સ્ટ નાનકડો એવો સરસ મજાનો પોઈન્ટ છે મિત્રો, ન્યુક્લિયર રિએક્ટર માટે નડતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ. ક્લિયર? 3 થી 4 પોઈન્ટ છે મિત્રો, વિગતવાર ચર્ચા કરવાની છે, સાથે સાથે લખતું પણ જવાનું છે. ક્લિયર? એટલે ધ્યાન આપીશું. પહેલો જ પોઈન્ટ એવો આવે કે અહીંયા જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, ઉત્સર્જન થાય છે, વિખંડન બાદ જે ન્યુટ્રોન ઉત્સર્જન પામે છે એ લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના છે. અને આપણે કરવાના છે એમાં 0.04માં 2 મેગામાંથી 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવામાં છે. ક્લિયર? તો પહેલો જ આપણો એ પોઈન્ટ નડશે. તો આપણે લખીએ
ફર્સ્ટ પોઈન્ટ મુશ્કેલી નંબર 1, વિખંડન ન્યુટ્રોન ઘણા ઝડપી લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ના હોય છે, એટલે તેમને વિખંડન દ્રવ્યમાંથી, એટલે કે જે ટાંકી ભરેલી હોય છે એમાંથી આપણે આ પ્રક્રિયા કરી છે, વિખંડન દ્રવ્ય કહેવાય, એને દ્રવ્યમાંથી છટકી જવા માટે શું કરવું પડે? અટકાવવું પડે. તેથી તેમને વિખંડન દ્રવ્યમાંથી છટકી જતા અટકાવવા પડે. અને વળી પાછું એને થર્મોમીટરમાં પણ ફેરવવા પડે, એટલે કે વળી તેને ધીમા પાડી થર્મલ ન્યુટ્રોન, એટલે કે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ ન્યુટ્રોનમાં ફેરવવા પડે. આથી મુશ્કેલી. ક્લિયર? હવે એનું નિવારણ શું કાઢી શકીએ? એ તો ઇલેક્ટ્રોનને છટકી જતા અટકાવવા પડે અને પ્લસ એને ધીમા પાડવા પડે. તેના માટે આપણે શું કરી શકીએ? તો એ આપણે નિવારણ હવે લખીશું. તો પહેલાં તો આપણે છટકી જતાં અટકાવવા માટે આપણે જે ટેન્ક હોય છે, જેની અંદર આ પ્રક્રિયા થાય છે, જેમાં યુરેનિયમ ભરેલું છે, ક્લિયર, તેની અંદર આ પ્રક્રિયા આપણે કરી છે, એ ટેન્કની અંદર ફરતે ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ રાખી દેવામાં આવે. કે અરીસો પ્રકાશનું પરાવર્તન કરે, એટલે ન્યુટ્રોન પરાવર્તક સપાટી હોય તો એ શું કરે? ન્યુટ્રોનને પરાવર્તિત કરે. ક્લિયર? તો નિવારણ નંબર 1 તેની અંદર જ તે બ્લેક પેનથી લખું છું મિત્રો. ન્યુટ્રોનને છટકી જવા અટકાવવા માટે ન્યુટ્રોન પરાવર્તક સપાટીઓ રાખવામાં આવે છે. ક્લિયર? જેથી ન્યુટ્રોન જે છે એ લીકેજ થાય નહીં. ત્યારબાદ તેને ધીમા પાડવા માટે શું કરીએ કે આપણે? તો કે ન્યુટ્રોનને ધીમા પાડવા માટે આપણે મોડરેટરનો ઉપયોગ કરીએ. ક્લિયર? જે વિખંડન દ્રવ્યની સાથે જ રાખેલા હોય. તો ન્યુટ્રોનને ધીમા પાડવા અને સાથે તેની ઉર્જા ઘટાડવા, ધીમા પાડવા માટે મોડરેટર દ્રવ્યો વિખંડન દ્રવ્યની સાથે જ રાખવામાં આવે છે. મોડરેટર દ્રવ્યો એટલે શું? ક્વેશ્ચન એ થશે, કેવા દ્રવ્યોને મોડરેટર દ્રવ્યો કહેવાય? પાણી છે, સામાન્ય પાણી છે, ભારે પાણી છે, ગ્રેફાઇટ છે, બેરિલિયમ છે, આ બધા છે એ મોડરેટર કહેવાય, જે શું કરે? ન્યુટ્રોનને ધીમા પાડે. ન્યુટ્રોનનું શોષણ નથી કરતા મિત્રો, યાદ રાખજો. ન્યુટ્રોનનું શોષણ નથી કરતા, એ મતલબ શું કરે છે? ન્યુટ્રોનને ધીમા પાડે છે. તો આના ઉદાહરણ તરીકે લખી શકીએ આપણે સામાન્ય પાણી H2O, ભારે પાણી D2O, ગ્રેફાઇટ છે, બેરિલિયમ છે, આ બધા દ્રવ્યો જે છે એને શું કહેવાય? મોડરેટર દ્રવ્યો કહેવાય. શું કહેવાય મિત્રો? મોડરેટર દ્રવ્યો. ક્લિયર? તો આ વડે આ એક મુશ્કેલી થઈ અને આ એના નિવારણ થયા. આ પોઈન્ટ નંબર 1ની ચર્ચા થઈ. આ બધી જ પ્રક્રિયા એટલા માટે કરવામાં આવે છે મિત્રો, ક્વેશ્ચન છે તો સર આ વધારે ઉર્જાવાળો ન્યુટ્રોન છે એને ડાયરેક્ટ યુરેનિયમ સાથે અથડાવવાનો શું વાંધો છે એમ, પણ ખરેખર એના કરતાં ધીમા ન્યુટ્રોન જે છે એ યુરેનિયમનું વિખંડન સારી રીતે ઉપજાવી શકે છે અને વધારે માત્રામાં ઉપજાવી શકે છે. તો પછી આપણે ન્યુટ્રોનને શું કરવા પડે? ધીમા જ પાડવા પડે. એ સિવાય આપણી પાસે કોઈ પણ જાતનો ઓપ્શન છે નહીં. ક્લિયર? ચલો ત્યારબાદ ચર્ચા કરીએ મુશ્કેલી નંબર 2. ચલો પોઈન્ટ નંબર 2ની અંદર ખાસ કરીને કીધું આપણે આવી જો પ્રક્રિયા કન્ટિન્યુ રાખીએ, શૃંખલા પ્રક્રિયા જો ચાલુ રાખવામાં આવે તો સતત પ્રત્યેક વિખંડન દીઠ ઘણી બધી ક્યુ એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી જાય છે. તો બધી જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી જાય તો ચેમ્બર જે છે અંદર જેમાં પ્રક્રિયા થાય છે એનું તાપમાન કેટલું બધું વધી જાય. ક્લિયર? તો
એના માટે આપણે તેને શીતક તરીકે એવા દ્રવ્યો પણ વાપરવો જોઈએ કે જેથી તાપમાન શું થાય, ઘટાડે, ઠંડુ પાડે, ક્લિયર, અને ઉષ્મા ઉર્જાને ઉપયોગી બનાવે. બાકી ઉષ્મા ઉર્જા શું થાય, વેડફાઈ જાય. ગરમ થાય એટલે આપણા માટે કંઈ કામનું નથી ને, એટલે ઉષ્મા ઉર્જા શું થાય, વેડફાઈ જાય. તો નેક્સ્ટ પોઈન્ટ છે આવી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાથી ચેમ્બરનું જે તાપમાન છે એ તાપમાન લગભગ 10⁶ કેલ્વિન, કેટલું, 10⁶ કેલ્વિન થવાની સંભાવના છે, જેનાથી વિસ્ફોટ પણ થઈ શકે છે. આ મુશ્કેલી છે, ક્લિયર, કે ખૂબ જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો હવે તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય? તો આથી જે અંદર જે વિખંડન દ્રવ્ય છે, એટલે યુરેનિયમ છે, પછી મોડરેટર છે, એટલે કે પાણી અને ગ્રેફાઇટની બધા ભરેલા છે, મિક્સિંગ કરેલા છે, એ બધાને ઠંડા પાણીને જે ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે એને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવી પડે. અને એના માટે આપણે શું કરીએ છીએ, કુલન્ટનો ઉપયોગ કરીએ છીએ. કુલન્ટ એટલે કે શીતક. ઘણી જગ્યાએ તમે જોયું મિત્રો, ઘણી જગ્યાએ CNC મશીન હોય અથવા ડ્રિલિંગ મશીન હોય, ત્યાં વચ્ચે સાથે પાણી પણ એડ કરતા જાય છે, પાણી ઉમેરતા જાય છે, પાણી નાખતા જાય છે. કેમ? તો તમારું ડ્રિલિંગ ટૂલ જે છે એ ઠંડુ રહે. કારણ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તો ડ્રિલિંગ ટૂલને પણ નુકસાન થાય, અને જેના ઉપર ડ્રિલિંગ કરવામાં આવે છે એ પદાર્થને પણ શું થાય, નુકસાન થાય. એટલા માટે તાપમાન વધે નહીં અને પદાર્થને નુકસાન ન થાય, એટલા માટે આપણે પાણી જેવા દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે શીતક દ્રવ્યો કહેવાય. શું કહેવાય? શીતક, અથવા તો કુલન્ટ દ્રવ્યો પણ કહી શકો. તો આથી મુશ્કેલીની અંદર લખીએ, નિવારણની અંદર લખીએ મિત્રો, બ્લેક પેનથી. આથી વિખંડન દ્રવ્યો અને અંદર જે બીજા સાથે મોડરેટર પણ છે, મોડરેટરને ઠંડા પાડી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ઉપયોગી સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શીતક દ્રવ્યો વાપરી શકીએ. ફેરવવા માટે શીતક દ્રવ્યો વપરાય. શીતક એટલે ઇંગ્લિશમાં મિત્રો કુલન્ટ તરીકે લખી શકીએ. અને કેવા દ્રવ્યો શીતક દ્રવ્યોની અંદર આવે એ પણ લખી દઉં ઉદાહરણ સાથે. પાણી મોટાભાગે ઉપયોગ થતો, ઘણી જગ્યાએ પ્રવાહી સોડિયમ હોય, વાયુ હોય વગેરે બધા શીતક દ્રવ્યો ની અંદર, એટલે ડાયરેક્ટલી આપણે એડ નથી કરતા અંદર, આ યુરેનિયમ ને બધું એની અંદર એડ ન કરતા હોય, પણ અંદર ખાસ કરીને નળીઓ પાડેલી હોય, ગેપ પાડેલા હોય, એ નળીઓની અંદરથી શીતક દ્રવ્યો પસાર કરવામાં આવતા હોય, ક્લિયર, એટલે જેથી આજુબાજુનું જે વાતાવરણ જે છે એ કેવું પાડે, ઠંડુ પાડે, ક્લિયર. તો કેવા શીતક દ્રવ્યો? તો કે પાણી છે, પછી પ્રવાહી સોડિયમ ધાતુ છે, પછી ઘણી જગ્યાએ વાયુ છે વગેરે શીતક દ્રવ્યો તરીકે ઉપયોગ થાય છે, ક્લિયર. ચલો, આ થઈ મુશ્કેલી નંબર 2. ત્યારબાદ મુશ્કેલી નંબર 3. એના માટે આપણે એક સરસ મજાનો એક પોઈન્ટ સમજવાનો છે, મલ્ટિપ્લિકેશન ફેક્ટર. હવે કીધું એ પ્રમાણે કે ન્યુટ્રોન જે છે જે ઉત્પન્ન થાય છે એ લિમિટમાં ઉત્પન્ન થવા જોઈએ. જેટલા આપાત થાય એ પ્રમાણે જ ઉત્પન્ન થવા જોઈએ. જો વધારે ઉત્પન્ન થવા માંડે આપાત કરતાં તો પણ વધારે ઉર્જા ઉત્પન્ન થાય અને એ આપણા માટે નકામું છે. જો ઓછા ઉત્પન્ન થાય તો પ્રક્રિયા ધીમી પડી જાય અને કોઈક સમય બંધ થઈ જાય તો આપણા માટે મુશ્કેલી છે, ક્લિયર. તો એના માટે એક મલ્ટિપ્લિકેશન ફેક્ટર વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને એના ઉપરથી આપણે મુશ્કેલી સમજશું, ક્લિયર. તો પહેલાં તો એ સમજીએ મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે શું છે. જેને કે વડે વ્યાખ્યાયિત કરો. મલ્ટિપ્લિકેશન ફેક્ટર એટલે કે કે શું છે? તો કે કોઈ પણ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થતી હોય એમાં કોઈ પણ તબક્કે ઉત્પન્ન થયેલ ન્યુટ્રોનની સંખ્યા અને તે જ તબક્કે આપાત ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એ બંનેનો ગુણોત્તર લેવાનો, તો તમને આપશે કે, એટલે કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર. તો કે બરાબર આપણે લખી શકીએ, કે બરાબર એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલ ન્યુટ્રોનની સંખ્યા, ઉત્પન્ન
થયેલ ન્યુટ્રોનની સંખ્યા છેદમાં એ જ તબક્કે આપાત થયેલ ન્યુટ્રોનની સંખ્યા, આ બંનેનો જે ગુણોત્તર છે મિત્રો એને શું કહેવામાં આવે છે? મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવામાં આવે છે. સમજો ખાસ, જનરલી જેટલા આપાત થાય એટલા જ ઉત્પન્ન થવા જોઈએ, એટલે કે કેની વેલ્યુ લગભગ 1 રાખવાની છે આપણે. ક્લિયર? અને આને ન્યુટ્રોનના સંખ્યાના વૃદ્ધિ દરનું માપ પણ કહેવાય, પણ એ બધી સાઈડની વાત છે. પણ આપણે રાખવાનું શું છે મિત્રો? k = 1. k = 1 થાય ત્યારે આખું જે રિએક્ટર જે છે એ ક્રિટિકલ થયું કહેવાય. ક્લિયર? એટલે આ ક્રિટિકલ કન્ડિશન કહેવાય. કે બરાબર બનવું જોઈએ, એટલે જેટલા ઉત્પન્ન થાય એટલા જ આપાત થાય, જેટલા ઉત્પન્ન થાય એટલા જ આપાત થાય. તમને સતત અચળ દરથી ઉર્જા મળતી રહે, ક્લિયર? જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય મિત્રો, વિચારજો કેનું મૂલ્ય 1 કરતાં ક્યારે વધશે? કે જ્યારે છેદ નાનો હોય, અંશ મોટો હોય. એટલે આપાત ઓછા કરશું, ઉત્પન્ન વધારે થશે. આપાત ઓછા, ઉત્પન્ન વધારે, આપાત ઓછા, ઉત્પન્ન વધારે. તો સતત ન્યુટ્રોનની સંખ્યા છે શું થાય? વધતી જાય. ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય એનો મતલબ શું થયો? કે વધારે યુરેનિયમનું વિખંડન થતું જશે. વધારે યુરેનિયમનું વિખંડન થતું જાય તો પછી ઉત્સર્જન ઉર્જા પણ કેવી થાય? વધતી જાય, અને ભવિષ્યમાં વિસ્ફોટ થવાની પણ શક્યતા રહે. તો આવી જે કન્ડિશન છે, જ્યારે 1 કરતાં મૂલ્ય વધી જાય તો એવી કન્ડિશનને સુપર ક્રિટિકલ કન્ડિશન કહેવાય. સુપર ક્રિટિકલ કન્ડિશન. અને ત્યારે ભવિષ્યમાં વિસ્ફોટ થવાની પણ શક્યતા વધતી જાય છે, કારણ કે આવી સ્થિતિમાં ન્યુટ્રોનની સંખ્યા અને ઉર્જા ખૂબ ઝડપથી વધે છે. એટલે શું થાય? ભમ થાય, એટલે કે વિસ્ફોટ થાય. અને સામે કેનું મૂલ્ય 1 કરતાં ઓછું પણ ન હોવું જોઈએ. જો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય એનો મતલબ શું થયું? કે છેદ મોટો છે, અંશ નાનો છે. છેદ એટલે કે આપાત થયેલ ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, સામે ઉત્પન્ન ઓછા થાય છે. જો ઉત્પન્ન ધીમે ધીમે ઓછા થતા જાય તો પ્રક્રિયા ધીમે ધીમે બંધ પડતી જાય અને કોઈક સમયે સાવ સ્ટોપ થઈ જાય. ક્લિયર? તો આને કહેવાય સબ ક્રિટિકલ કન્ડિશન. સબ ક્રિટિકલ રિએક્ટર અથવા કન્ડિશન બે પણ ચાલે. તો આમાં પ્રક્રિયા ધીમી પડે અને કોઈ સમય બંધ પડી જાય. શું થાય? કોઈ સમયે બંધ પણ પડી જાય. હવે ક્વેશ્ચન એ થશે, તો આ તો સમજાણું કે સર ન્યુટ્રોન આટલા રાખવા જોઈએ, પણ આટલા રાખશું કઈ રીતે? આટલા મેન્ટેન કઈ રીતે કરશું કે જેટલા આપાત એટલા જ ઉત્પન્ન થવા જોઈએ? તો એના માટે આપણે એવું કંઈક વિચારીએ કે અંદર છે ને એવા સળિયાઓ આપણે એડ કરીએ દ્રવ્યની અંદર, ચેમ્બરની અંદર, કે જે ન્યુટ્રોનનું શોષણ કરે. જરૂર પડે ત્યારે શોષણ કરી લે, બરોબર? ત્યારે ન્યુટ્રોનના સળિયા અંદર હોય, પછી જરૂર નહીં હોય ત્યારે સળિયા બહાર આવી જશે ઓટોમેટિકલી. યસ, આવું થઈ શકે છે. એના માટે આપણે કેડમિયમ અને બોરોનના સળિયાનો ઉપયોગ કરીશું, કે જે જરૂર પડશે ત્યારે ચેમ્બરમાં એન્ટર થશે, ન્યુટ્રોનની સંખ્યા વધતી હશે તો એનું શોષણ કરી લેશે, અને જરૂર નહીં હોય, ન્યુટ્રોનની સંખ્યા માપે ચાલતી હશે તો એ સળિયા ઓટોમેટિકલી ચેમ્બરમાંથી શું આવતા હશે? બહાર આવતા હશે. એને નિયંત્રક સળિયા કહેવાય. એટલે આ જે કન્ડિશન છે મિત્રો, આ મેળવવી હોય, તમે કીધું આ કન્ડિશન મેળવ્યું હોય એટલે કે આનું નિવારણ મેળવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ન્યુટ્રોનનું શોષણ કરી લે એવા દ્રવ્યના તમારે સળિયા રાખવા પડે, જે સ્વનિયંત્રિત હોય. કેવા હોય? સ્વનિયંત્રિત હોય. આપમેળે તમારે ક્યાંય હળી કરવાની જ જવાની. ક્લિયર? એટલા માટે ન્યુટ્રોનનું શોષણ કરી શકે તેવા દ્રવ્ય તરીકે વપરાય છે કેડમિયમ અને બોરોન દ્રવ્યના સળિયા ઉપયોગમાં લેવાય છે, જે સ્વનિયંત્રિત હોય છે. આપમેળે જો કેનું મૂલ્ય 1 કરતાં વધી જાય તો ન્યુટ્રોનનું વધુ શોષણ કરવા માટે સળિયા અંદર જાય. ક્લિયર? જો કેનું મૂલ્ય 1 કરતાં ઓછું થાય
તો આ જ સળિયા આપોઆપ શું આવી જાય? બહાર આવી જાય. ન્યુટ્રોનનું શું કરે? ઓછું કરે. અને આવા સળિયાઓને શું કહેવાય છે? નિયંત્રક સળિયાઓ કહેવાય છે. શું કહેવાય છે? નિયંત્રક સળિયાઓ. એટલે આવા જે સળિયાઓ છે એને કહેવાય છે નિયંત્રક સળિયાઓ. શું કહેવાય છે? નિયંત્રક સળિયાઓ છે. ક્લિયર? આ થઈ મુખ્યત્વે 3 મુશ્કેલીઓ. ત્યારબાદ બીજી એક પણ મુશ્કેલી છે, પણ તેની ચર્ચા આપણે ન્યુક્લિયર રિએક્ટરની અંદર જ કરીશું સાથે સાથે, કે તમને કુદરતી રીતે જે યુરેનિયમ મળે છે 92238 એ ખુદ વિખંડનીય નથી, એટલે કે તેનું વિખંડન ન કરી શકો. ન્યુટ્રોનનો મારો ચલાવો તો એ શું ઉત્પન્ન કરે? પ્લુટોનિયમ ઉત્પન્ન કરે. ક્લિયર? અને પ્લુટોનિયમ જે છે એનાથી ન્યુટ્રોન વિખંડિત થાય છે. એટલે ધીમે ધીમે ન્યુટ્રોનથી પ્લુટોનિયમ વિખંડિત થાય. એટલે ડાયરેક્ટ યુરેનિયમ ન થાય. યુરેનિયમમાંથી પહેલાં પ્લુટોનિયમ બને, પ્લુટોનિયમ પછી એનું વિખંડન થાય. ક્લિયર? જેની પ્રક્રિયા આપણે ન્યુક્લિયર રિએક્ટરની અંદર જોવાની છે, એટલે ડિટેલમાં ચર્ચા ત્યારે જ કરીશું આપણે. ક્લિયર? તો આથી મુખ્યત્વે 3 મુશ્કેલીઓ મિત્રો. આનો ખાસ ધ્યાન રાખવું છે. બધી જ મુશ્કેલીઓ સંતોષાઈ જાય અને આનું પ્રત્યેક મુશ્કેલીનું નિવારણ જો આપણને મળી જાય તો જ તમે ન્યુક્લિયર રિએક્ટર બનાવી શકો. જો આમાંથી એક પણ મુશ્કેલીનું નિવારણ ન મળે તો ન્યુક્લિયર રિએક્ટર બનાવવાની જગ્યાએ શું બની જાય? ન્યુક્લિયર બોમ્બ બની જાય. ક્લિયર? તો આ થઈ ચર્ચા મુશ્કેલીઓના નિવારણની. ત્યારબાદ આવતીકાલે ચર્ચા કરીશું આપણે ન્યુક્લિયર રિએક્ટરની.